ભરૂચ નગરપાલિકાના ડુંગળી વિસ્તારની પાણીની ટાંકીના કલર કામગીરી કરતા બે કામદારો જીવના જોખમે કામગીરી કરતા મીડિયા કેમેરામાં કેદ થયા હતા. સેફટી વિશે ત્યાં રહેલા સુપરવાઇઝરને પૂછતા તેણે કંઈ થઈ જાય તો મરી જવાના, શું કરવાનું તેવો ઉડાવ જવાબ આપ્યો હતો. આ અંગે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પાલિકા કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી છે. બીજી તરફ પાલિકાએ હાલ કામગીરી બંધ કરાવી કોન્ટ્રાક્ટરને સેફટી સાથે કામગીરી કરવા સૂચના આપી છે. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 2માં ડુંગરી વિસ્તારમાં આવેલ પાણીની ટાંકી વર્ષ 2020માં જર્જરિત હાલતમાં હોય વહેલી સવારે તૂટી પડતા નીચે બાંધેલા એક ઘોડા અને પશુ પણ દબાઈ ગયા હતા, જેથી તેના મોત નીપજ્યા હતા. ત્યારબાદ 2 વર્ષ બાદ અંદાજિત 1 કરોડ ઉપરાંતની ગ્રાન્ટમાંથી ટાંકીનું નિર્માણ કાર્ય શરૂ કરાયું હતું. હાલમાં ટાંકીની કામગીરી પૂર્ણતાને આરે છે અને તેની કલરની કામગીરી ચાલી રહી છે, પરંતુ આ કલરની કામગીરી કરતા શ્રમિકો પોતાના પેટનું વેઠ માટે જીવના જોખમે કલર કામગીરી કરી રહ્યા છે. તે લોકોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયો ઉતારી રહેલ શખ્સે જ્યારે ત્યાં હાજર રહેલ સુપરવાઇઝરને શ્રમિકોની સેફટી અને સુરક્ષા અંગે પૂછતા તેણે કંઈ થઈ જાય તો મરી જવાના, શું કરવાનું તેવો ઉડાવ જવાબ આપ્યો હતો. તે પણ કેમેરામાં રેકોર્ડ થયો હતો.